नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो उवजायाणं नमो लोहि संविसाहुणम् ईसो पञ्चनमुक्तारो संवपावपणाशनो मंगलानं च संवेसिं परमं होहि मंगलम्। પુણ્યશાળીઓ, ભગવાન મહાવીર સ્વામી મહારાજાના નિર્વાણના સમયે ભસ્મગ્રહ બેઠો અને જેના થકી જેની શાસનને 2500 વર્ષ સુધી પ્રગતિની અંદર એ બાધક બન્યો. હવે ભસ્મગ્રહ પણ ઉતરી ગયો અને એનો પ્રભાવ આપણને વર્તમાનની અંદર જોવા મળે છે કે દાન ધર્મની આરાધના ખૂબ થઈ રહી છે, તપ ધર્મની આરાધના ખૂબ થઈ રહી છે, પ્રભુ ભક્તિ, તીર્થયાત્રાઓ આદિ આદિ અનેક ધર્માનુષ્ઠાનો વધી રહ્યા છે. આજે આપણે સમ્યક તપની વાત કરીએ. છેલ્લા કેટલાય વર્ષોની અંદર એ જોવા મળે, છેલ્લા 15, 20, 25 વર્ષોમાં જોવા મળે તો તપસ્વીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દરેક સંઘની અંદર, દરેક ક્ષેત્રની અંદર તપ કરનારા, વિવિધ પ્રકારના તપ કરનારા તપસ્વી શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા પણ ખૂબ ખૂબ વધી રહી છે. ખૂબ અનુમોદનીય વાત છે, ખૂબ ઉત્તમ સરસ વાત છે. હવે આગમની દ્રષ્ટિએ સમ્યક તપ એ કોને કહેવાય? સાચો તપ, સમ્યકનો અર્થ છે સાચો, શુદ્ધ. તો અહીં પહેલી વાત બતાવવામાં આવી, તપ એ નિર્જરાનું કારણ છે, નિર્જરાનો કારક છે. પણ તપ ત્યારે જ નિર્જરાનો કારક બને સમ્યક રીતે જ્યારે એને આચરવામાં આવે. તો તપસ્યા જે કરો તે, ચાહે તમારું વર્ષી તપ હોય, વિષસ્થાનક તપ હોય, જ્ઞાન પંચમી આદિના ઉપવાસો હોય, ચાહે 28, 16 ભક્તો માસક શ્રમણ આદિની આરાધના હોય, સિદ્ધિ તપ, શ્રેણી તપ, માસક શ્રમણ આદિ કોઈ આરાધના હોય, વર્ધમાન તપની, આઈમ્બીલની ઓળીઓ, નવપદની ઓળીઓ વગેરે વગેરે જે તપ હોય તે એ સમ્યક ક્યારે બને? તો અહીં વાત બતાવવામાં આવી કે તપસ્વી કેવો હોય તો 2 કન્ડિશનો અહીં બતાવી. કશાયને એ પરવશ ના હોય અને વિષયોમાં એ આસક્ત ના હોય. 2 મહત્વપૂર્ણ મુદ્દા છે તપસ્વી ના જીવન માટે. આ 2 ચીજો અત્યંત મહત્વની છે જે તપ કરી રહ્યા છે. તપ દરમિયાન તો એટલીસ્ટ તપસ્વી કશાયને પરવશ ના હોય અને વિષયોમાં આસક્ત ન હોય. થોડો વિસ્તારથી આપણે આ ચીજને જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરીશું. 4 પ્રકારના કશાયો છે અને 5 ઇન્દ્રિયોના વિષયો છે. તો પહેલો કશાય, ક્રોધ કશાય, એક બાજુ તપ હોય, તપસ્વી તપ કરી રહ્યો હોય, અને બીજી બાજુ જો એ ગુસ્સાની અંદર, ક્રોધની અંદર પોતાના નજદીક વાળા કોઈ પણ વ્યક્તિને કંઈ પણ જો બોલી પડે અથવા ગુસ્સો કરે તો એનો તપ એ સમ્યક થાય નહીં. સજાયની અંદર પણ કીધું, ક્રોધે ક્રોડ પુરવ તણો સંયમ ફળ જાય, ક્રોધ સહિત તપ જે કરે એ તો લેખે ન થાય. તો તપસ્વી તપની અંદર તો એમ તો ક્યારેય ગુસ્સો કરવાનો જ નથી, પણ તપના દિવસોમાં, તપના સમયગાળા દરમિયાન તો તપસ્વીનું માથું એકદમ ઠંડુ રહેવું જ જોઈએ. જકારપૂર્વક કહીએ, જકારપૂર્વક કે તપસ્વી એ વખતે ક્રોધનો ઉદય આવે ને તો પણ એને ક્ષમા વડે કંટ્રોલ કરી નાખે, સહનશીલતા ગુણ વડે એને કંટ્રોલ કરવાનો પ્રબળ પુરુષાર્થ કરે તો તપ સમ્યક થાય. ક્રોધ પછી આવે માન કશાય. બીજા નંબરની અંદર જે માન કશાય છે, અહંકાર. હું તપસ્વી, હું આ કરી રહ્યો છું, લોકોએ મને શાતા પૂછી તો રાજીપો આવી ગયો, વગેરે વગેરે કોઈ પણ જાતનો અહંકાર એ તપસ્વી
ના હૃદયમાં કોક ખૂણામાં કોક નાના અંશમાં પણ ન રહેલો હોવો જોઈએ. અહંકાર આવ્યો, તપનો અહંકાર આવ્યો, ક્રિયાનો અહંકાર આવ્યો, તો અહીં તપ થઈ તો જશે વ્યવહારથી, પણ લેખે લખશે નહીં. પોતાની જાતનું નિરીક્ષણ કરીએ. ત્રીજા નંબરનો કશાય છે માયા કશાય. યેન કેન પ્રકારેણ તપસ્વી પ્રસિદ્ધ થવાની અભિલાષાની અંદર ના રહે. લોકોનું ધ્યાન મારા ઉપર જાય, મારા તપ ઉપર જાય, એના માટેના આ માયા કપટજન્ય કોઈ પણ યુક્તિ પ્રયુક્તિઓ કે ઉપાયો એ ના કરે. પોતાના મનને એ સંયમિત રાખે. અને ચોથો અને છેલ્લો કશાય જે બતાવ્યો એ લોભ કશાય. તપસ્વી કોઈ ચીજ પ્રત્યે આસક્ત ન હોય, હું આ કરીશ તો એને બદલામાં મને આ મળશે. કોઈ પણ જાતની ઈચ્છાઓ, અપેક્ષાઓ, લાલસાઓ એના મનની અંદર તપ માટે ન રહેલી હોવી જોઈએ. જો હું આ તપ કરીશ તો એના બદલામાં મને આ વળતર રૂપે અથવા આ પ્રભાવના રૂપે અથવા આ અનુમોદના રૂપે કંઈ ને કંઈ મને મળશે, એવી જ્યાં ઈચ્છા આકાંક્ષાઓ આવે છે, તો ત્યાં આ તપ એ શુદ્ધ બનતો નથી, સમ્યક બનતો નથી. તો આ તો એક સામાન્ય ઉદાહરણ મેં બતાવ્યા છે, એક એક્ઝામ્પલ બતાવ્યા છે. પણ આની અંદર હજી વિચાર કરીએ ને તો ઘણું વિચારી શકાય એમ છે. તો ન ક્રોધને પરવશ હોય, ન માન એટલે અહંકારને તપસ્વી વશ હોય, ન માયાને વશ હોય, ન કોઈ પણ જાતના લોભ વૃત્તિને વશ હોય, તો કશાયની પરવશતા તપસ્વીમાં ન ઘટે. અને બીજા નંબરે વિષયોમાં આસક્ત તપસ્વી ના હોય. ઘણીવાર એવું જોવા મળે છે કે વર્તમાન કાળમાં પર્યુષણ પર્વની અંદર અઠાઈઓની સંખ્યા સેંકડોમાં નહીં, હવે તો હજારોની અંદર થવા લાગી. આખા ભારત વર્ષની વાતો કરીએ, ખૂબ અઠાઈઓ વધી. ઘણા તો એવા પણ હોય કે સાહેબ અમે 15 વર્ષથી દર પર્યુષણમાં અઠાઈ કરીએ, 20 વર્ષથી કરીએ, 25 વર્ષથી, અમે તો સળંગ અઠાઈઓ કરીએ. ખૂબ અનુમોદનીય વાત છે. આપ સૌના તપની ખૂબ અનુમોદના છે. પરંતુ આ 8 દિવસો તપના જે 28ના છે તમારા, એ દિવસો દરમિયાન તમારી દિનચર્યા શું? તમે આખો દિવસ શું કરો? તમારો વધુ પડતો સમય તપની અંદર ખાવાનું બંધ થયું, એટલો સમય બચ્યો, એટલો સમય આરાધનામાં વધ્યો, કે ફ્રી ટાઈમ જેટલો વધ્યો એટલો સમય 5 ઇન્દ્રિયો મોબાઈલ આદિ જોવામાં, રીલ વગેરે જોવામાં, અથવા એવો બીજો કંઈ પણ ટાઈમપાસ આદિ કરવામાં, અને કેટલો સમય પ્રમાદમાં ગયો? ખૂબ ગંભીરતાથી જ્યારે સમાજ પર દ્રષ્ટિ કરીએ છે ને, તો ઘણી વાર એવું દેખવા મળે, જોવા મળે કે તપસ્વી હોય, મોટી તપસ્યા ચાલી રહી હોય, અને એની અંદર એને ફ્રી સમય પુષ્કળ મળતો હોય, પણ એ ફ્રી સમય જે મળ્યો છે પુષ્કળ, એનો ઉપયોગ પુષ્કળ જાપ કરી અને હું આ તપને સાર્થક કરી લઉં એવી વિચારધારાને બદલે કેટલો બધો સમય નિરર્થક પ્રવૃત્તિઓની અંદર, નિરર્થક વસ્તુઓમાં, ટાઈમપાસ આદિની અંદર જતો જોવા મળે. અને ત્યારે તપ ઓછો હોય, વધારે હોય, એ સેકન્ડરી વિષય છે. પણ જેટલો હોય એટલો સાચો હોય, સારો હોય અને શુદ્ધ હોય, એ પ્રથમ પ્રાથમિકતા, એ પ્રાયોરિટી આપણી સૌ કોઈ વ્યક્તિની હોવી જોઈએ. ભલે નાનો તપ કરીએ, પણ એ તપ ભગવાનની આજ્ઞા મુજબનો કરીએ. તપના દિવસો દરમિયાન રોજ કરતા હોઈએ એના કરતા વિશેષ જીન ભક્તિ એ વિશેષ વધવી જોઈએ. રોજ કરતા હોઈએ એના કરતા વિશેષ મંત્ર જાપ, આરાધનાઓ એ વિશેષ થવી જોઈએ. તપના દિવસો દરમિયાન ઉપવાસ એટલે આત્માની સમીપે વસવું, એનું નામ ઉપવાસ. તો આત્મામય એ દિવસોની અંદર વધુમાં વધુ રહેવાનો, જાગૃતિ પૂર્વકનો, એલર્ટનેસની સાથે પ્રબળ પુરુષાર્થ કરે અને સાચા તપસ્વી બનીએ. સાચો તપ, શુદ્ધ તપ એટલે સમ્યક તપ આચરે અને આપણા કર્મની નિર્જરા કરે અને જલ્દીથી જલ્દી મોક્ષે પહોંચી જઈએ. એ જ મંગલ કામના, શુભકામનાની સાથે સૌને આશીર્વાદ, ધર્મ લાભ.